વહેતી રવાના સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી પાપી દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મૈયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. સમસ્ત સંઘને મારા જય જિનેન્દ્ર. આજના દિવસે આપણે આત્માથી નજીક જવાનો એક પ્રયાસ કરવો છે. અનાદિકાળથી મારો તમારો આત્મા આ ભવ સમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે, ભવભ્રમણ કરી રહ્યો છે. નવા જન્મ નવા મરણ થઈ જ રહ્યા છે. આપણે પણ એમાંથી બાકાત નથી. હવે જો અનાદિકાળથી આ જ કાર્ય ચાલતું હોય તો એને સુરક્ષિત કરવાનો, આત્માને પોતાના ભાવમાં રાખવાનો જ્ઞાનીઓએ આપણને ઉપાય શું બતાવ્યો છે. મુનિ જીવનની બાળકોથી એટલે શ્રી 10 વૈકાલિક સૂત્ર. એમાં એક ગાથા એવી છે, હજુ તો મુનિ જીવનમાં પ્રવેશતા સાધકને ભગવાને કહ્યું છે, અપ્પા ખલુ સયયમ રક્ષીયગો. બહુ મજાની વાત છે, વિચારવા જેવી છે, આચરણમાં મૂકવા જેવી છે. અપ્પા એટલે આત્મા, ખલુ એટલે ખરેખર. આત્મા જ ખરેખર રક્ષીયવો એટલે રક્ષણ કરવા યોગ્ય છે.
શાનું રક્ષણ કરવાનું છે? હે, તમે બધા ઘરેથી અહીં આવ્યા, અગર ઘર બંધ કરીને જવાનું હોય તો શું કરો? તાળું લગાવો, લોક કરો, બારી બારણા કદાચ બંધ કરો. હે, શાની સુરક્ષા? હે, ઘરની. કદાચ વ્યવહારના જીવનમાં એ પણ જરૂરી હોય, પરંતુ સદાકાળ ભગવાનનો ઉપદેશ સર્વ જીવો માટે બહુ જ ચિંતનીય, બહુ જ મનનીય ઉપદેશ છે. આત્મા એ જ ખરેખર રક્ષણ કરવા યોગ્ય છે. એટલે શું કરવાનું? હે, આત્માની આસપાસ તો એક આપણા શરીરનું કવચ છે. કોણે આપ્યું? શરીરનું કવચ કોણે આપ્યું? પોતાના જ નામ કર્મે આપ્યું. દરેક વ્યક્તિએ પોતાના નામ કર્મથી શું કર્યું? શરીર પ્રાપ્ત કર્યું. એ તો આત્માનું કવચ છે. અને તે છતાંય આત્માના ભાવો ક્યાં ક્યાં સુધી પહોંચે છે? આત્માના ભાવો ક્યાં ક્યાં પહોંચે? ભગવાને મહાન એક કર્તવ્ય બતાવ્યું. જો 2, 4, 10 ની વાત નથી, અમારે કેટલું યાદ રાખવું એવી કોઈ વાત નથી. ભગવાને શું કહ્યું? અપ્પા ખલુ સયયમ રખીયવો. સયયમ એટલે સતતમ. સતત એટલે એમાં સાતત્ય બતાવ્યું, ક્ષણનો પણ વિલંબ કર્યા વિના. શું કરવાનું? આત્માની રક્ષા કરવાની. કહો કે આત્માની રક્ષા કેમ કરવી? શું કરીએ તો આત્મા રક્ષાય, આત્માનું રક્ષણ થાય? બાકી તો બધા જ પ્રકારના રક્ષણ કરવાની રીત અમને આવડે છે. આવડે છે ને? શરીરની સંભાળ કેમ રાખવી? તમારા ઘરના બાળકોની સંભાળ તમારે કેમ રાખવી? ઘરના વડીલોને કેમ સાચવવા? ઘરને કેમ સાચવવું? તમે પર્સ લઈને નીકળ્યા તો પર્સને કેમ સાચવવું? હે, આ બધું તો એ તો કોમન છે, એ તો બધું અમને આવડે છે. પણ આજે એક વાત એ જાણવા મળી, ભગવાને કહેલી કે આત્માનું સતત રક્ષણ કરો. કેમ કરવાનું? આ એક મહાન કર્તવ્ય બતાવ્યું. અને પેલા સંસ્કૃત સુભાષિતકાર સરસ મજાની વાત કરે છે. કર્તવ્યમેવ કર્તવ્યમ પ્રાણે કંઠગતૈરપી અકર્તવ્યમ ન કર્તવ્યમ પ્રાણે કંઠગતૈરપી. એક સરખા જ શબ્દો પણ એમાં કેટલી વિરોધાભાસી વાતો છે. એક છે કર્તવ્ય અને બીજું છે અકર્તવ્ય. એ તો તમે સમજી શકો, કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય. સુભાષિતકાર તો કહે છે ભગવાને જે કર્તવ્ય બતાવ્યું એ કદાચ આપણા પ્રાણ કંઠે આવી ગયા હોય ને, સમજી ગયા? કંઠે આવી જાય એટલે મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય તો પણ કર્તવ્ય હોય તો કરવું જ જોઈએ, કર્તવ્યમ. અને જે નથી કરવા યોગ્ય
એ કદાચ મૃત્યુનો સમય આવી જાય ત્યાં સુધી જીવે કરવું ના જ જોઈએ. બહુ મજાની નાની નાની વાતો છે. હવે આપણને ખબર પડવી જોઈએ, સમજાવવું જોઈએ કે મારા માટે કર્તવ્ય શું અને અકર્તવ્ય શું. આ જ મોટી વાત છે. આટલે મોટી ખોટ શું છે કે આપણે આપણા કર્તવ્યને ચૂકી જઈએ છીએ. શું થાય છે? જે કરવા યોગ્ય છે એને કરવાને બદલે આપણે શું કરીએ? ન કરવા યોગ્ય કરતા હોઈએ. તમે એનાલિસિસ કરજો, સમજો છો? એનાલિસિસ કરજો તમારા જીવનમાં તમે કર્તવ્ય કેટલા બજાવ્યા અને નહીં કરવા યોગ્ય અકર્તવ્યનું સેવન કેટલું કર્યું. કયું પલ્લું વધારે નીચે નમશે? અકર્તવ્યનું. પણ અહીં તો આ સુભાષિતકાર કહે છે, ભગવાને કહ્યું આત્માની સુરક્ષા કરવી જોઈએ. એ આપણું મહાન કર્તવ્ય છે. એ છોડીને આપણે શું કરીએ છીએ? એ સિવાયના બધાની સુરક્ષા કરીએ અને આત્મા તો બિચારો એકદમ નિરાતે ક્યાં હોય? આત્મા ક્યાં હોય? આપણા શરીરના પ્રદેશે પ્રદેશે આત્મા તો વસેલો જ છે, પણ આપણે આત્મભાવમાં રહેતા નથી. રહીએ છીએ. અહીં હાથ મૂકીને કેજો, આપણે આર્ય ભૂમિ પામ્યા, મનુષ્ય અવતાર પામ્યા, જૈન ધર્મ પામ્યા, મજાના દેવ ગુરુ ધર્મનું સાનિધ્ય પામ્યા. અને આ બધું મળ્યા પછી જીનવાણી સાંભળવા મળે. આપણા સાધર્મિકો પણ આપણને ધર્મમાં સહાયક થતા હોય. એવા સમયે આપણે કર્તવ્ય કરીએ છીએ કે અકર્તવ્ય? આજનો આપણા પ્રવચનનો વિષય શું છે? શ્વાસનો અહેસાસ એટલે શું? તમે આ ટોપિક વાંચ્યો પેમ્પલેટમાં, પછી તમને શું વિચાર આવ્યો? શ્વાસનો અહેસાસ આ વિષયમાં આપણને શું સાંભળવા મળશે? કોણે કોણે વિચાર્યું? એ તો માં સતીજી જ્યારે બોલશે ત્યારે જે મળશે તે સંભળાશે. બરાબર છે? શ્વાસનો અહેસાસ. તેનો અહેસાસ કરવાનો એટલે શું? પણ તમે કહેશો શ્વાસ તો અમારો સદંતર રાત અને દિવસ ચાલુ જ છે. નથી ચાલુ? અત્યારે ચાલુ છે? ચાલુ છે? હા, એટલે જ તો અમે હસતા ખીલતા અહીં બેઠા છીએ. આપણા શરીરની જે રચના થઈ છે એમાં શ્વાસ અને ઉચ્છ્વાસની એક પરંપરા સતત ચાલુ છે. નથી ચાલુ? ડે એન્ડ નાઇટ તમે મજાના મસ્તીથી ઊંઘી ગયા હો ને તો પણ નસકોરાના રૂપમાં, ઘણાના તો એટલા નસકોરા બોલતા હોય કે બાજુવાળાની ઊંઘ ઉડી જાય. મસ્તીથી શ્વાસ લેતા હોય અને છોડતા હોય. શ્વાસનો અહેસાસ. અહેસાસ કરવો એટલે શું? અનુભૂતિ કરવી, એનું ફિલિંગ કરવું. શું કરવું? અનુભૂતિ. મને લાગે છે
આ પર્યુષણના પ્રવચનોમાં જ એકવાર બે શબ્દો કયા હતા, અનુપ્રેક્ષા અને અનુભૂતિ. ખબર છે કોઈને? અનુપ્રેક્ષા એટલે તો વિચારણા, પણ એની અનુભૂતિ કરવી. અનુભૂતિ એવી ચીજ છે જે કદાચ શબ્દોના સાથિયા ગમે તેટલા પૂરીએ ને તો પણ વ્યક્તિએ પોતે જ કરવી પડે. શબ્દોથી નહીં સમજાય. અનુભૂતિ શબ્દોથી સમજાય, પરંતુ તે છતાંય આપણા મહાપુરુષોએ જે અનુભૂતિ કરી એ કરવા માટે લોકોને પ્રેરણા કરી કે તમે પણ આનો અનુભવ કરો, અનુભૂતિ કરો, અહેસાસ કરો. પણ આપણો તો વિષય કંઈક વિચિત્ર છે. અહેસાસ પણ શેનો કરવાનો? શેનો કરવાનો? શ્વાસનો અહેસાસ કરવાનો. આપણા શ્વાસ નિરંતર સતત ડે એન્ડ નાઇટ અટક્યા વિના સતત ચાલુ છે. અને અગર એમાં જો કંઈક મિસ્ટેક થઈ જાય તો શું થાય? એકાદ શ્વાસ ભૂલાઈ જાય તો શું થાય? હા, તો ક્યારેક કોઈકને એવી ગુંગળામણ થવા લાગે, કંઈક એવી પરિસ્થિતિ સર્જાય અને એના શ્વાસ રૂંધાતા હોય, સાવ બંધ ના થઈ ગયા હોય. બંધ થાય તો રામ બોલો ભાઈ રામ. પણ જો રૂંધાતા હોય તો પણ એમને ખબર પડે છે કે અત્યારે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. થાય ને? અનુભવ જેને થયો હશે એને ખબર જ હશે. તો શ્વાસ કેટલી જરૂરી ચીજ છે, કેટલી બહુ જરૂરી ચીજ છે શ્વાસ. અને એ શ્વાસ લીધા પછી ઉચ્છ્વાસ નીકળવો જોઈએ કે નહીં? નહીતર નવો શ્વાસ આવે કે ના આવે? પણ જ્ઞાની કહે છે કે જેમ જેમ તારા શ્વાસ લેવાતા જાય, ક્ષણો અને પળો તારી ઓછી થતી જાય. શું થાય છે? આપણું જૈન દર્શન આયુષ્યની ગણતરી આણપાણ પર કરે છે. શાના પર? આણપાણ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. જેટલા શ્વાસ નક્કી કરીને આવ્યા હોઈએ એટલા શ્વાસ મારે કે તમારે લેવા જ પડે. હા, તો એ આણપાણ કે શ્વાસ ઉચ્છ્વાસ એ તો સહજ પ્રક્રિયા છે. એના માટે પ્રાયઃ કરીને નિરોગી માણસે બહુ પ્રયાસ કરવા પડતા નથી. કોણે? હા, કંઈક બીમારી આવી ગઈ હોય અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો અલગ અલગ ઉપચારો ઘણા છે. પણ જો માણસની કાયા નિરોગી હોય તો શ્વાસ અને ઉચ્છ્વાસ તો સેજે સેજે થઈ જાય. એટલે લોકોને ખબર પણ ન પડે કે મેં અત્યારે શ્વાસ લીધો અને અત્યારે મારો ઉચ્છ્વાસ છૂટ્યો. પણ આની સાથે ધર્મને શું લેવા દેવા? વિચારો તો ખરા. તમને થશે પર્યુષણ મહાપર્વના દિવસો જ્ઞાનની ધ્યાનની કેટલી વાતો કરવાની હોય, અને એની જગ્યાએ મા સતીજીએ આ
શ્વાસ અને ઉચ્છ્વાસનો ટોપિક કેમ શરૂ કર્યો હશે? ધ્યાન સાધકો કહે છે કે શ્વાસ અને ઉચ્છ્વાસ પર તો આત્માના શુદ્ધિકરણનો મદાર બાંધેલો છે. જે શ્વાસ અને ઉચ્છ્વાસને સમજી શકે એ ખરા અર્થમાં સાધક બની શકે. નાભી પર ધ્યાન રાખવાનું કહે. ઘણા સાધકો કહે કે તમે તમારા શ્વાસને કેન્દ્ર સ્થાને રાખો, શ્વાસને જોયા જ કરો. પણ તર્કનો જમાનો હોય ને, અરે શ્વાસને જોવાથી શું વળે? એ તો અનુભવે એને ખબર પડે કે શ્વાસને જોવાથી શું થાય. તમને ખબર છે, જેમ તમારા હાથમાં એક માળા હોય અને નવકાર મંત્ર બોલતા જાઓ, બોલતા જાઓ, બોલતા જાઓ, તમારા મણકા ફરતા જાય અને સાથોસાથ આપણું મન પણ ફરતું જાય. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાં, મનમાં તો 14 ફરે, એ તો સુમિરન નાહી. શું કહે કે આને કઈ નામ સ્મરણ ના કહેવાય, આને કઈ મંત્ર સ્મરણ ન કહેવાય. જો આપણું મન ચારે તરફ ફરતું જ હોય તો પેલી માળાનું અવલંબન એ તો માત્ર આપણા મનને કેન્દ્રિત કરવું હોય તો કરે અને ના પણ કરે. આંગળીઓ ટેવાઈ જાય તો પારા તો ફર્યા જ કરે. પણ જે શ્વાસની માળા કરે તે શેની માળા? सांसों की माला पे सिमरू में तेरा नाम, तेरा नाम, तेरा नाम. कोनी माला? सांसों की माला पे सिमरू में તેરા નામ, તેરા નામ. આપણા પોતાના નામને યાદ કરવાની એ જરૂર નથી. છે આત્માને કોઈ નામ ખરું? નહીં. અહીંથી કદાચ કોઈ પરલોકે જાય તો એ આત્માને કોઈ નામ હોય ખરું? નહીં. આપણે તો પરમાત્માના નામનું સ્મરણ કરવું છે. પર્યુષણનું આ પણ એક કર્તવ્ય છે, નથી? તમને થાય માત્ર શ્વાસ શ્વાસની વાતો કરી, ઉપર છલી રીતે તો શું લાગે કે માં સતીજી આજે તો શ્વાસની જ વાતો કરી, ઉચ્છ્વાસની જ વાતો કરી. હા, પણ શ્વાસ ઉપર તો સાધના, આરાધના એ બધાનો આધાર છે. જે વ્યક્તિ શ્વાસ અને ઉચ્છ્વાસને જોઈ શકે એનું આત્મકલ્યાણ બહુ નજીક હોય. કોને આત્માનું કલ્યાણ કરવું છે? બધાને કરવું છે. તો એમના માટે શ્વાસ પર કેન્દ્રિત થવું પડે. શાના પર? सांसों की माला पे. જેમ પેલું મણકો હોય ને એને આપણે ફેરવીએ, એના બદલે એક શ્વાસ, બીજો શ્વાસ, ત્રીજો શ્વાસ, તરત જ પ્રશ્ન આવે કેટલા શ્વાસ કરવાના? એવા 108. કેટલા? એ તો ચાલુ જ છે. શ્વાસ અને ઉચ્છ્વાસ તો ચાલુ જ છે. એમાં ગણતરીની કાંઈ જરૂર ખરી? પણ અમારી પાસે સમય હોય એ પ્રમાણે કરીએ.
હે સમય વિના અમે શું કરીએ? કેટલી વાર બેસી શકો તમે? 48 હે? મિનિટ ભગવાને કીધું છે. ભગવાને વધારેમાં વધારે સ્થિરતા 48 મિનિટની કીધી છે. જેવી 48 મિનિટ પૂર્ણ થાય ને એટલે બધાની હલચલ ચાલુ થઈ જાય. તમે બધા જ અનુભવતા છો. અમે વધારે સમય લઈએ તો તમને ઘડિયાળ તરફ જોવાનું મન તો થઈ જાય, ન થાય? ભગવાનનો બતાવેલો 48 મિનિટ સ્થિરતાનો સમય. મારે તો એ કહેવું છે કે શ્વાસની માળા ગણો. જેમ મૂર્તિ પૂજક સમાજમાં 99 યાત્રાનું એક મહત્વ છે ને? ઘણાએ સાંભળ્યું હશે, બહુમાન કર્યા હશે, 99 કરીને આવ્યા છે. હા, ઉત્સવ મહોત્સવ કરે, પણ જ્ઞાનીઓ કહે છે અમને તો કેટલીય વાર અનકાયમાં ગુરુદેવ પાસેથી સાંભળવા મળ્યું છે. કેટલાક ત્રસ્ત લોકો, દુઃખી લોકો મનમાં કંઈક ટેન્શન લઈને આવ્યા હોય, સ્ટ્રેસ લઈને આવ્યા હોય અને એ ગુરુદેવ પાસે પોતાની વાત કરતા હોય. ગુરુદેવ કહે કે માત્ર એક સ્થાને બેસી જા અને 99 શ્વાસ જો. કેટલા? 99 શ્વાસ, 99. આ પણ શ્વાસની એક યાત્રા છે. શું છે? શ્વાસ લેવાય છે અને શ્વાસ છૂટે, ઉચ્છ્વાસ છૂટે છે. તો આ શ્વાસ અને ઉચ્છ્વાસની અગર 99 યાત્રા થઈ જાય, મન શાંત પડી જાય. અનુભવ કરવો પડે. એ માત્ર સાંભળવાથી તમે નહીં સમજો, પરંતુ એ જ વાત તમારા જ પ્રેક્ટિકલમાં આવશે, તમારા જ પ્રયોગમાં આવશે. ત્યારે તમને ખબર પડશે કે શ્વાસ લેવાનો, છોડવાનો એ સિવાય બીજે ક્યાંય ધ્યાન કેન્દ્રિત ના થવું જોઈએ. ફરી બીજો શ્વાસ, ફરી ત્રીજો શ્વાસ, અને વચ્ચે બ્રેક આવી જાય તો પહેલેથી ગણવાનું. શું કરવાનું? અગર વચ્ચે બ્રેક આવી જાય, કંઈક પણ મનમાં વિચાર આવી ગયો તો 99 ની યાત્રા અધૂરી ના રહેવી જોઈએ. એટલે શું કરવાનું? ફરી પહેલેથી ગણો. ગણતરી છૂટી જાય. અને આ રીતે કદાચ વિચારે ચડી જાય તો ગણતરીમાં પણ ફરક પડી જાય. તો કેટલા શ્વાસ અને કેટલા ઉચ્છ્વાસ? 99 શ્વાસ અને 99 ઉચ્છ્વાસ. અરે મહાપુરુષો તો કહી ગયા છે कि सांस सांस में नाम ले, मिथ्या सांस मत खोए, ना जाने इस सांस का आवन होय ना होय. समझी गया ने? હે નામ સ્મરણ કરવું હોય તો પણ કેવી રીતે કરવાનો? શ્વાસની સાથોસાથ એક શ્વાસ લેવાનો, તમારો એક નવકાર ગણાય જાય. ફરી બીજો શ્વાસ લો ત્યારે બીજો નવકાર ગણાય. શ્વાસની સાથે જે જોડાયેલા રહે, મારા સાથે નહીં, યાદ રાખજો. શ્વાસ સાથે જે જોડાયેલા રહે એનો આત્મા સદા રક્ષણ પામે. એને તે વખતે કર્મ બંધ ઓછામાં ઓછા થાય. પણ મારો કે તમારો આત્મા ચીલા ચાલુ. અમે તો 10 માળા કરી લીધી. કેટલી? હા, એમાં ઝડપ જેની વધારે એને જલ્દી થઈ જાય, અને મારા જેવા ધીમે ધીમે કરતા હોય તો વધારે વાર લાગે. પણ તે છતાંય વધારે વાર લગાડવામાં પણ વિચારે ચડી જતા હોઈએ, ખબર ના પડી.
આપણે તો શ્વાસ સાથે જોડાઈને રહેવું છે. કોની સાથે? સહજ ક્રિયા છે, જેને કરવા માટે, શ્વાસ લેવા માટે કે છોડવા માટે કંઈ પ્રયાસ કરવાની જરૂર નથી. સાધકો સહજ ક્રિયા સાથે આપણા અનુસંધાનને જોડવા માંગે છે. શું કરે? આપણા આત્માનું અનુસંધાન કોની સાથે? શ્વાસ સાથે. મને લાગે છે અડધા લોકો આંખ બંધ કરીને શ્વાસ જોવા લાગ્યા લાગે છે. શું કરવા માંગ્યા? તાત્કાલિક જ્યારે કોઈ વિષય બોઝિલ લાગે ત્યારે શું થાય? સૌથી પહેલા આંખો બંધ થાય. એકાગ્રતાથી સાંભળવાનો પ્રયાસ કરતા હોય. શું કરતા હોય? શ્વાસનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરે. सांस सांस में नाम ले, मीठा सांस मत खोई. મહાપુરુષો કહે છે તારો એક શ્વાસ પણ નકામો ના જવો જોઈએ, મિથ્યા ન જવો જોઈએ. ન જાણે આપણે જાણતા નથી કે એકવાર શ્વાસ લીધો, ઉચ્છ્વાસ છોડ્યો, પછી નવો શ્વાસ આપણે લઈ શકશું કે નહીં? છે ખબર કોઈને? અને એ જ જો ખબર ના હોય તો આપણે કેટલા સજાગ રહેવું પડે. ઘણાના મનમાં પ્રશ્ન થાય કે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જોવા માટે મેડિટેશન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, આંખો બંધ હોય, કૌશક મુદ્રા હોય, કરોડરજ્જુ ટટાર કરીને સરસ મજાના બેઠા હોઈએ, તે વખતે આપણે બીજા શું મંત્રો બોલવાના? ઘણા લોકો ધ્યાનમાં પણ એવા પ્રશ્ન કરે કે ધ્યાનમાં બોલવાનું શું? બોલ્યા વિના ચાલે જ નહીં. એટલે કાંઈક તો બોલવું જ છે. એટલે શું પ્રશ્ન કરે માસુજી, એમાં શું બોલવાનું? ગુરુદેવ પાસે આ પ્રશ્ન કરનારા ઘણા હતા, કારણ ત્યાં ધ્યાન કેન્દ્ર હતું અને એ ધ્યાન સાધક હતા. એટલે ગુરુદેવ કહેતા કે ધ્યાન કરવું એટલે કાંઈ ન કરવું. શું? ધ્યાન કરવું એને કાંઈ ન કરવું. કાંઈ ન કરવું એનું જ નામ ધ્યાન. મનથી, વચનથી, કાયાથી બધી જ સ્થિરતા લાવી અને આપણા જ શ્વાસ અને આપણા જ ઉચ્છ્વાસને જોયા કરવાના. એકવાર પ્રયોગ કરશો તો તમને ખબર પડશે કે આ પ્રયોગમાં શાંતિ કેટલી મળે. કરશો? એકવાર જો પ્રયોગ કરશો તો ખબર પડશે. પરંતુ એમના માટે પહેલા આપણી પૂર્વ ભૂમિકા તૈયાર હોવી જોઈએ. કોઈ પણ ધર્મ ક્રિયા, અનુષ્ઠાન, સાધના, આરાધના કરતા પહેલા આપણા પૂર્વાચાર્યો કહી ગયા છે કે ક્ષેત્ર વિશુદ્ધિ કરી લેવી. શું કરવું? ક્ષેત્ર વિશુદ્ધિ વિના આપણું કોઈ ધર્મ કાર્ય પ્રારંભ જ ન થાય. તો આવો પણ એકવાર પ્રયાસ કરજો. શું કરવાનું? શ્વાસ અને ઉચ્છ્વાસને જોયા જ કરવાના અને એનું કાઉન્ટિંગ કરવાનું. કેટલા કરવાના છે? 99 એક વાર કે 2 વાર? દિવસમાં કેટલી વાર?
હે બહુ બહુ તો જે વ્યક્તિ એમાં સ્થિર થવાનો પ્રયાસ કરે 12-13 અને વધીને 15 મિનિટ થાય હે વધીને 15 મિનિટ થાય આટલું તો આપણે કરી શકીએ નહીં હે પણ વચ્ચે જો બ્રેક આવે તો શું કરવાનું એકડે એકથી ફરી ગણવાનું તો આ તો થઈ શ્વાસનો અહેસાસ કરવાની વાત આપણે અનુભૂતિ કરીએ એની સતત એના પર ધ્યાન કેન્દ્રિત હોય તો એની અનુભૂતિ થાય આપણા જીવન વ્યવહારમાં એવી કેટલીક બાબતો છે કે જેનો જેનો તમને પરિચય થાય એકવાર મળ્યા બીજી વાર મળ્યા ત્રીજી વાર મળ્યા પછી શું થાય એ વ્યક્તિ ઓળખાય કે ના ઓળખાય તો એ વ્યક્તિની ઓળખાણ કરવા માટે આપણે એને વારંવાર 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 કરવું પડે એકવાર 99 શ્વાસ જોઈ લીધા એટલે ઇતિ સમાપ્તિ નહીં થઈ જાય શું કરવું પડશે રોજ કરવું પડે પેલા અનુરાધા પોંડવાલે નામ સાંભળ્યું છે બધાએ અનુરાધા પોંડવાલે એકવાર સંગીતજ્ઞ મહાન પંડિત જસરાજને પૂછે છે કે આપે આજ સુધી સંગીતની સાધના કરતા કરતા કયો રાગ સિદ્ધ કર્યો શું પ્રશ્ન કર્યો કયો રાગ સિદ્ધ કર્યો ત્યારે પંડિત જસરાજ કહે છે बेटी अभी तो मैं सा से रे तक नहीं पहुंचा समझ्या तमे सा से रे सारे गम पधनी सा हे હું રિયાઝ કરતો જ જાઉં છું અરે એ તો મોટા સંગીતકાર છે કલાકોના કલાકો ગાઈ શકે એવા છે અને જવાબ શું આપે છે કે અભી તો મેં સા સે રે તક નહીં પહોંચા મતલબ શું સારે ગમ બોલવા માટે સારે રે સુધી પહોંચવું પડે ને મારો રિયાઝ ચાલુ જ છે સતત કરું છું અને સાતત્ય એ જ જીવંત સાધના છે લખી રાખજો તમે આજે 2 સામાયિક કરો અને કાલે 1 પણ ના કરો ચાલે એ તો અમે ચલાવીએ છીએ ને કોને ચલાવવાનું આજે કદાચ પર્યુષણના દિવસો ચાલે છે અમે લગાતાર 8 દિવસ પ્રતિક્રમણ કરીએ પછી ક્યારે આવતા પર્યુષણમાં જુઓ સાતત્ય કેટલું કામ કરે છે આપણે જે સાધના કરવી છે જે આરાધના કરવી છે જે આત્માની સુરક્ષા કરવી છે એમના માટે આપણે શું કરવું પડે સાતત્ય રાખવું પડે સતત જાળવી રાખવું પડે કદાચ બીજા કોઈ પણ કાર્યોને જતા કરવા પડે તો કરાય કે ના કરાય આત્મા તો મુખ્ય કર્તવ્ય છે એની જ સુરક્ષા ભગવાને કહી છે મેં શરૂઆત કરી અપ્પા ખલુ સયમ રખિયવો આત્માની જ સુરક્ષા કરવા જેવી છે આ બધું તો ચાઇલ્ડનું કાર્ય છે કયું તમે જે બધું કાર્ય કરો છો કેવું કાર્ય છે એ તો બધું ચાઇલ્ડનું છે જો પંડિત જસરાજ જેવા
સંગીતકાર કહેતા હોય કે મારો રિયાઝ ચાલુ જ છે, એમાં હું જરાય પ્રમાદ કરતો નથી. આપણો રિયાઝ ક્યાં સુધી ચાલુ રહે? ક્યાં સુધી આપણે ધર્મ કરતા રહીએ? જ્યાં સુધી અમને પ્રસંગ પડ્યા નથી, અમારા ઘરે પ્રસંગ આવ્યા નથી, અમે કોઈ નવા પ્રસંગ ઊભા કર્યા નથી, ત્યાં સુધી તો બરાબર છે. પણ પ્રસંગ આવે ત્યારે તો અમારે બાંધછોડ કરવી પડે. શું કરવું પડે? કરો છો? ચારે ચાર ધર્મનું સાતત્ય જળાવવું. હા, એક ધર્મ નહીં, ચારે ચાર ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, તમારા દાન, શિયર, તપ, ભાવ, આ બધાનું શું હોવું જોઈએ? સાતત્ય હોવું જોઈએ. એટલે આજે કર્યું ને કાલે ના કરો એવું આમાં ન ચાલે. તમે કદાચ મારી જેમ જમવામાં નહીં કરતા હો, એમાં સાતત્ય જાળવતા હશો. જમો કે ના જમો, સવાર પડ્યું નથી કે બ્રશ હાથમાં લીધું નથી અને તરત જ ટેબલ પર ચા તૈયાર હોય, શું કરી લો? આ તો આપણું રૂટીન કાર્ય છે, આપણા શરીરને ટકાવવાનું કાર્ય છે. જ્ઞાની કહે છે શ્વાસની માળાને ફેરવવી એ પણ તારું રૂટીન બની જાય. શું બની જાય? કારણ કે આત્માની સુરક્ષા છે એમાં. જો ખોરાકથી શરીરની સુરક્ષા થતી હોય તો આવા મેડિટેશનથી આત્માની સુરક્ષા થાય છે. તમે કહો કે એ રૂટીન કાર્ય પણ આખા દિવસમાં ક્યારે કરવું? ક્યારે કરવું? નવરા થાય ત્યારે. ઘણા બધા કામ છે, અમારે એક કામ થોડા હોય. ઘણા બહેનો કહેતા હોય કે અમારે કાંઈ એક કામ થોડા હોય. કેટલા લઈને બેઠા છો? ઢગલા બંધ કામો ચાલુ પણ હોય, મગજમાં પણ હોય, ભવિષ્યમાં વિચારી પણ રાખ્યા હોય. એ પૂરું થયું ના થયું ત્યાં 10 બીજા ઊભા થઈ ગયા હોય. આમાંથી તમે અમને શ્વાસ જોવાનું કહો, ક્યાંથી અમારી પાસે સમય મળે? મળશે કે નહીં મળે? જરા આંગળી તો ઊંચી કરો, કોને શ્વાસ જોવા છે? પ્રયાસ કરીએ તો થાય. પ્રયાસ કરશો તો જ થશે. બાકી કોઈ સાધના, કોઈ આરાધના સામેથી આપણને જગાડવા નહીં આવે કે હવે જાગી જાઓ અને સાધનાનો સમય થઈ ગયો છે. કોણ જગાડે? પોતાનો આત્મા અગર જાગૃત હોય તો એની વ્યવસ્થા ગોઠવીને જ બેસે. એલાર્મ મૂકો ને, અને પછી એવી રિધમ થઈ જાય રોજની કે પછી એલાર્મની પણ જરૂર ના પડે નહીં. પણ જે સાધના કરે એને ખબર હોય, એક દિવસ 7 વાગે ઉઠે તો બીજે દિવસે 7:30 ઉઠે, કોઈ દિવસ 8 વાગે તો કોઈ દિવસ 8:30. પછી કહે આજે મને રાતના ઊંઘ નહોતી આવી ને એટલે ઊંઘ ચડી ગઈ. શું કહે? રાતના ઊંઘ નહોતી આવી એટલે મને ઊંઘ ચડી ગઈ. આ તો બહાના છે, બહાના. શું છે? જેને આત્માની સુરક્ષા કરવી હોય એને ઊંઘ ના ઉડે. પેલો વિવેકમતી નામનો એક શિષ્ય બહુ જ વિનયવાન, વિનયની સાથે વિવેક પણ હતો. 2 શબ્દો છે, વિનય અને વિવેક.
કઈ ફરક લાગે છે? હે? વિનય વિવેકમાં ફરક ખરો? શું ફરક હોય? વિનય કોને કહેવો? વિવેક કોને કહેવો? વિનય તો તમે નમી નમીને વાતો કરો, હાથ જોડો, મસ્તક ઝુકાવો, હે, ભાષામાં નમ્રતા રાખો, વિનય તો થઈ જાય. એ અઘરો છે, પણ તે છતાંય કોઈ માનવ કદાચ ધારે તો વિનય થઈ શકે. વિવેક તો આત્માની ચીજ છે. શું છે વિવેક? શું છે? હું જે કાર્ય કરું એ મારા આત્માના હિત માટે છે કે અહિત માટે છે, એ પેલા વિચારવું. શું વિવેક દ્રષ્ટિ આવે છે. એને વિવેક કહેવાય. એ? બૌદ્ધના છોકરાનો શરૂઆત હા, તો મહાસતીજી યાદ કરાવે છે, વિવેકી સમદ્રષ્ટિ જીવોએ નવ તત્વ જાણવા જોઈએ. આ એનો પ્રારંભ છે. શાનો? નવ તત્વનો થોકડો અગર કોઈ શીખે તો પેલી બે લાઈન શું છે? જેને કર્યો હશે એને ખબર હશે. શું લખ્યું છે? પેલાની વાત યાદ આવે. વિવેકી સમદ્રષ્ટિ જીવોએ નવ તત્વ જાણવા જોઈએ. કોણે જાણવાના? વિવેક હોય એને ખબર પડે, નવ તત્વ હું જાણી લઉં, એનું કઈ રીતે મારે આચરણ કરવું, કઈ વસ્તુઓને છોડવી અને કઈ વસ્તુને ગ્રહણ કરવી. એક ને ઉપાધિ. તો આપણે તો પેલા વિવેક મતીને યાદ કરીએ છીએ. કોણ હતો એ? ગુરુનો વિનયવાન શિષ્ય હતો, અને વિનય હોય એટલે વિદ્યા તો મળવાની જ છે. એ ના મળે? જે વિનયપૂર્વક ગુરુનું સાનિધ્ય સેવે એને જ્ઞાન મળે ના મળે? મળે. તો આ વિવેક મતીમાં વિનય પણ છે, વિવેક તો છે જ, અને નમ્ર ભાવે સરસ મજાનો અભ્યાસ કર્યો. આશ્રમમાંથી હવે એમને અભ્યાસ પૂર્ણ થયે પોતાના ઘરે જવાનો સમય આવ્યો. ગુરુને કહે છે કે ગુરુદેવ, કેટલી મસ્તીથી હું તમારા સાનિધ્યમાં અભ્યાસ કરતો હતો. છેલ્લો સમય જ્યારે નીકળવાનો છે ત્યારે કહે છે કે ગુરુદેવ, તમારું સાનિધ્ય મળે એટલે હું એમાં ઓતપ્રોત થઈ જાઉં, અને અહીંયા તમારા સાનિધ્યમાં મારી કાંઈ ટેન્શન ના હોય, ચિંતા ના હોય. હોય ગુરુનું સાનિધ્ય હોય તો કાંઈ જ ટેન્શન નહીં. હું સરસ મજાનો અભ્યાસ કરી શકતો હતો, મારી સાધના કરી શકતો હતો. આ કાળઝાળ એવા સંસારથી હું અલિપ્ત રહી શકતો હતો. અને હવે મારે ક્યાં જવાનું છે? ફરી પાછું રાગ દ્વેષથી યુક્ત એવા સાંસારિક ક્ષેત્રમાં મારે હવે પ્રવેશ કરવાનો છે. ગુરુનું સાનિધ્ય છોડી અભ્યાસથી પુખ્ત થઈ અને હવે જ્યારે નીકળતી વખતે ગુરુને વિનંતી કરે છે કે ગુરુદેવ, મને એવું કંઈક આપો, એવું કંઈક મંત્ર આપો કે જે સાનિધ્ય અહીંયા આપની પાસે મેં ભોગવ્યું, મને સુખ મળ્યું, શાંતિ મળી, આનંદ મળ્યો, હું સમાધિમાં રહી શક્યો, મારા સંસારના ક્ષેત્રમાં પણ મને એવો જ આનંદ મળે. આવા આશીર્વાદ કહો તો આશીર્વાદ માંગ્યા, અને શિખામણ કહો તો શિખામણ માંગી લીધી કે મારે એવું શું કરવું કે જેથી કરીને આ રાગ દ્વેષ યુક્ત સંસાર મને કાંઈ નુકસાન ના કરી શકે, મારા આત્માનું
કંઈ બગાડી ના શકે. ગુરુ કહે છે, ચાલ હું તને એના માટેનો ઉપાય બતાવું. અને લઈ ગયા આશ્રમથી બહાર જંગલમાં. એક સ્થળે ગુરુને ખબર છે, તો કાયમી ત્યાં જ રહેનારા હતા, કે આ સ્થળે સાપનો રાફડો છે. અને એ સાપ અમુક સમયે બહાર નીકળે ત્યારે બરાબર અહીંથી બીજા ઘણા બધા પશુઓ પક્ષીઓ બધા પસાર થતા હોય, એમાં એક નોળિયો પણ પસાર થાય. તમને બધાને ખબર છે, નોળિયો અને સાપ એ બે ભેગા થાય તો શું કરે? સાપ પેલા નોળિયાને ભરડો લઈ લે, પણ નોળિયો એટલો હોશિયાર હોય ને, એ ગમે તેમ કરીને સાપની પકડમાંથી છૂટી જાય. અને એમ કરતા એકવાર છૂટે એટલે નોળિયો પાછો પોતાના દરમાં ચાલ્યો જાય, અને થોડીક વાર પછી પાછો આવે. અને સાપ તો ત્યાં જ એનો રાફડો છે એટલે આટા મારતો હોય. ફરી પાછો નોળિયાને જુએ, ફરી બંનેનું યુદ્ધ ચાલે. આવું 1 વાર 2 વાર 3 વાર જોયું. વિવેકમતી કહે છે, ગુરુદેવ તમે મને શું કહેવા માંગો છો? મને સમજાવવું તો જોઈએ. કહે છે, તું પેલા આ દ્રશ્ય જોઈ લે. સાપ આવે છે, નોળિયો આવે છે, બંનેની લડાઈ થાય છે. ફરી પાછો નોળિયો ગમે તેમ કરીને પ્રયાસ વિશેષથી છૂટી જાય છે, અને પાછો પોતાના દર પાછળ ચાલ્યો જાય. ફરી આવે, ફરી લડે. તો મને તો એ સમજાતું નથી કે ગુરુદેવ એ નોળિયો પાછો એમના ઘર સુધી શું કામ જાય છે? હે, દર પણ એનું ઘર છે, ત્યાં સુધી શું કામ જાય છે? ત્યારે કહે છે કે અંદરમાં એક ઔષધિ હોય છે, આ જ જંગલમાંથી મળેલી હોય, અને નોળિયાએ એ એકત્ર કરી હોય. એ ઔષધિ એમના દરમાં જ હોય. ત્યાં જાય, આ નોળવેલને સૂંઘે, અને એના કારણે એવો તાકાતવાન બની જાય કે પછી સાપ સાથે લડવામાં એને જરાય તકલીફ ના પડે. ગુરુદેવ દ્રશ્ય જોઈ લીધું, આપે કહ્યું તે પણ સાંભળ્યું, પણ મને બોધ તો આપો કે મારે શું કરવાનું છે? શું કરવાનું છે? ગુરુદેવ કહે છે કે આ નોળિયા પાસેથી માનવે પણ શીખવાનું છે. શું? કોની પાસેથી? નોળિયા જોયા છે કે નથી જોયા? નોળિયા પાસેથી માનવે શીખવાનું છે કે જ્યારે એ બલહીન થઈ જાય, નિસત્વ બની જાય, એની તાકાત કમ થઈ જાય, ત્યારે શું કરવાનું? ત્યારે પોતાના ઘરમાં ચાલ્યું જવાનું અને પેલી નોળવેલ સૂંઘી લેવાની. પણ ગુરુદેવ એટલે જ મારે શું કરવાનું? કે તું આ બળતા ઝડતા સંસારમાં જાય છે. તમારો સંસાર બળે છે કે નથી બળતો? હે, રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈના કેટલાય તણખાઓ તમને લાગતા હશે, અને છતાં તમે શોર્ટ મેમરી, કેવી, બધું ભૂલી જાઓ અને ફરી પાછા મોજમાં આવી જાઓ. હે, પેલો નોળિયો જેમ કરે છે તેમ તારા 24 કલાકમાંથી 1 કલાક તું એવી કાઢજે. શું બોધ આપે છે? કે હું તને એ શીખવવા માંગુ છું કે ભલે તમે તમારા સંસારમાં મસ્ત રહેતા હો, રાગમાં મોહમાં આસક્ત રહેતા હો, પણ
શું કરજે? હે? 1 કલાક એવી કાઢજે કે જ્યારે તું તારા ઘરમાં આવી શકે. કયું ઘર છે? હે? હા, મોટી ખોટ છે આપણા સમાજની. 1 કલાક તો શું 15 મિનિટ કાઢવી હોય તો પણ નીકળતી નથી. હે? 24 કલાક ત્યાં સંસારમાં ઓછા પડે. કેટલા? 24 કલાક. આખો દિવસ સવારથી સાંજ સુધી, રાત સુધી, મોડી રાત સુધી મથતા હો તો પણ એમ લાગે કે ઓહો 12 વાગી ગયા. હે? હવે તો સુઈ જ જવું પડશે. પણ 12 વાગે પણ નહીં સુનારા, 2 વાગે સુનારા પણ ઘણા હોય. કારણ એને દિવસ ટૂંકો પડે છે. પણ બીજે દિવસે 11 વાગે ને 12 વાગે ઉઠતા હોય. એને ઊંઘના કોટા તો પૂરા કરી જ લેતા હોય. મારે તો એ કહેવું છે કે પેલા ગુરુએ શિષ્ય જ્યારે સાંસારિક જીવન માટે જાય છે ત્યારે એને શું ઉપદેશ આપ્યો? કેટલો કલાક? તમે બધા ધારો તો કરી શકો તેમ છો, ન ધારો તો જુદી વાત છે. તો 24 હોય કે 48 હોય, તમારે મન બધા સમાન જ છે. પણ 1 કલાક ફાળવવી હોય તો ફાળવી શકાય કે નહીં? શાના માટે? શ્વાસનો અહેસાસ કરવા માટે. હે? શેનો? ચાલે છે કે નથી ચાલતા? હે? પણ શ્વાસ ચાલે છે અને ઉચ્છ્વાસ છૂટે છે એનો અહેસાસ તો કરી જુઓ. ખ્યાલ આવશે કે એનાથી આપણને શું શાંતિ મળે છે. હે? તો વિવેકમતીને તો બોધ મળી ગયો. આપણને ક્યારે મળશે? હે? આપણને ક્યારે મળશે? આપણે એ જ વાતને આપણા પ્રેક્ટિકલ લાઈફમાં ક્યારે ઉતારશું? જે કરશે, જ્યારે કરશે, જે સ્થળે કરશે એને જરૂર લાભ થશે. શું લાભ થશે? પૈસા નહીં મળે. મળશે? મળશે. હું એના માટે કહેતી નથી, આત્માની શાંતિ માટે કહું છું. કોના માટે? આત્માની શાંતિ માટે દરરોજ 1 કલાક ફાળવવો જોઈએ. અને આપણા જ શ્વાસ, આપણા જ ઉચ્છ્વાસને કૌશક મુદ્રામાં આંખો બંધ કરીને જોયા જ કરીએ. અને સાથોસાથ તમને ખબર છે, સાધક આત્માઓ કહે કે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ છોડીએ ત્યારે એક મંત્ર આપણે બોલવાનો નથી. એક મંત્ર કુદરતી રીતે અંદર એ ધ્વનિ સંભળાતો હોય છે. એને સાંભળવો જોઈએ. કોને? શ્વાસ લઈએ ત્યારે સો અને છોડીએ ત્યારે હમ. સો હમ. અને એ જો એકાગ્ર થઈએ ને તો જ સંભળાય. એ ધ્વનિ અંતર્ધ્વનિ છે, અનાહત નાદ છે. એને સાંભળવો એ પણ આપણા આત્માની રક્ષાનો એક પર્યાય છે. શું છે? આપણા જ આત્માની એક પર્યાય છે. શેને સાંભળવાનો? આપણે તો મારા કરતા પણ બીજાની વાત સાંભળીએ. ન સાંભળીએ? બાજુમાં કોણ શું બોલ્યું? તો આપણે તો એવું સાંભળવા તૈયાર છીએ. આપણાને આપણા શ્વાસ અને ઉચ્છ્વાસમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો અનાહત નાદ, આંતરધ્વનિ, એને સાંભળવા તૈયાર નથી. તો કહેવાનો આશય છે,
શ્વાસનો પણ અહેસાસ કરો. શું કરો? પણ હજુ આપણને બહારના અહેસાસ ઘણા છે, અનુભૂતિઓ ઘણી છે, ઓળખાણ ઘણાની છે. આપણે બધાને ઓળખીએ છીએ, જ્યાં નજર કરીએ, હા આને તો ઓળખીએ છીએ, આને તો ઓળખીએ છીએ. કોને ઓળખવાનું હવે? અમારા ઉર્મિયાબાઈ મહાસતીજીને તમને એક મજાકની વાત કહી દઉં કે આવનારી કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ દરરોજ ન આવે, કોઈક વાર આવી હોય અને આવીને વંદન કરે ને, સાતામાં મહાસતીજી, હા ઓળખી મને? શું કહે? અમારા મહાસતીજી કહે કે અમે હવે આત્માને ઓળખવા નીકળ્યા છીએ. એને ઓળખવા દો, એમાંથી બહાર કાઢીને અમે તમને બધાને ક્યાં ઓળખીએ ભલા? પણ પહેલો પ્રશ્ન શું કરે? ઓળખો છો? મહાસતીજી ઓળખો છો? અમારે શું કામ છે ઓળખીને? હે, કહેવાનો આશય છે આપણી ઓળખ બીજાને કરાવવી છે, આપણી ઓળખ આપણે નથી કરવી. શું? વિચારી લેજો. આપણી ઓળખ આપણે બીજાને કરાવવી છે કે માસેથી ભૂલી ગયા હોય તો આપણે ફરી રિમાઇન્ડ કરી દઈએ કે અમે આ ગામના, અમે ફલાણા ભાઈના ઘરેથી. હા, પણ મારે તો એ કહેવું છે કે તમે તમારી પોતાની ઓળખ રાખો. કોની? આપણે કોણ છીએ? શું કરવા માટે આપણે આ જગતમાં આવ્યા છીએ? શું કરવા આવ્યા? હે, આ જગતમાં આપણે આવ્યા, મનુષ્ય થયા, કદાચ જૈન બની ગયા અને વિતરાગ વાણી સાંભળી લીધી, ગુરુજનોનો સંયોગ કરી લીધો, પછી પણ પરિણામે એ તો પ્રશ્ન ઊભો જ છે, આપણે શાના માટે આવ્યા છીએ? વિચારી લેજો. આપણે આપણા માટે આવ્યા છીએ. કોના માટે? પણ એ વાત નથી આવતી, એનું પણ એક કારણ છે. શું? એ વાત નિશ્ચયમાં નથી આવતી, એનું પણ એક કારણ છે. પેલો ગણિત શાસ્ત્રી હતો, એનું નામ હતું આઈન્સ્ટાઈન, અને એ આઈન્સ્ટાઈન એકવાર રાતના 9 વાગે એમના એક નજીકની વ્યક્તિ, મિત્ર કહો, જે કહો તે, એમના ઘરે ગયા અને એ તો એની મસ્તીમાં જ હોય. એ વૈજ્ઞાનિક પણ હતા, એ ગણિત શાસ્ત્રી પણ હતા, એનું મન એના જ કાર્યમાં લગ્ન હોય, સંલગ્ન હોય. અને મિત્ર સાથે વાતો કરતા કરતા પણ એની ચર્ચાઓ કેવી ચાલતી હોય? એના વિષયની. મને એવી વાતમાં એને એટલો ઇન્ટરેસ્ટ પડી ગયો કરવામાં. હું સામાન્ય તો શું થયું હશે ભગવાન જાણે, સાંભળનારને. તો આ આઈન્સ્ટાઈન એવી મજાની વાતો કરતા 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 એવા મશગુલ બની ગયા કે હું મારી વાત એના મનમાં બરાબર ઠસાવી દઉં. તો એ તો વાતોમાં એટલા લયલીન બન્યા છે. 9 થી 10 વાગ્યા, 11 વાગ્યા, અને હવે તો 11:15 થવાની તૈયારી હતી. પેલો ભાઈ તો સામે જે બેઠો હતો એ થાકી ગયો કે આ આવ્યા છે આઈન્સ્ટાઈન મારા ઘરે. હા, મારે તો કહેવાય નહીં કે હવે આપણે ઉઠીએ, કહેવાય. અને આ તો જબરદસ્ત માણસ, કેવો વિદ્વાન. આવા મોટા માણસને એમ કેમ કહેવું કે હવે રાતના 12 વાગવા આવ્યા છે?
એ તો ઉઠવાનું નામ લેતા નથી, એની ચર્ચાઓ બંધ કરતા નથી. પેલો ભાઈ અંદર 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 મૂંઝાય અને આઈન્સ્ટાઈન એના ભાવમાં એકદમ રસ તરબોળ થઈને એ વાતને સરસ રીતે વર્ણવ્યા જ કરે. મારી જેમ મારા મા સતીજી કહે છે, તમારી જેમ મૂકતા જ નથી. તમને કંટાળો આવતો હોય તો મૂકી દો. પેલા આઈન્સ્ટાઈનને કોઈ બાબતે કંટાળો જ નથી આવતો, એના મનમાં વિચારે નથી આવતો, અને એ તો એની વાતમાં એવા રસ તરબોળ કે સામા વ્યક્તિને સમજાઈ જાય. મને પણ એવો તો લોભ લાલચ તો હોય હો, કે હું આટલા વખતથી 1 કલાકથી બોલું છું તો મારી કંઈક વાતો તમારા મગજમાં ઉતરે, તમારા હૃદયમાં ઉતરે, અંતઃકરણમાં ઉતરે, અને તમે પણ કંઈક તમારા આત્માને ઓળખો. બીજું કાંઈ જોઈતું નથી. તો પેલા આઈન્સ્ટાઈનને ટાઈમની ખબર નથી પડતી, અને પેલો માણસ એને તો ઊંઘ આવે ને બિચારાને, જેને કંટાળો આવવાની શરૂઆત થાય ને એને ઊંઘ આવે. વાત સાંભળતા સાંભળતા જે કંટાળે ને એની આંખો બંધ થાય, હું સમજી શકું. તો પેલા માણસને એમ થાય કે આવડા મોટા સાહેબ આવ્યા છે મારા આંગણે, આને મારે કેમ કહેવું કે હવે આપણે વાત પૂરી કરીએ. અને બરાબર 12 વાગ્યા, ઘડિયાળમાં ટકોરા પડ્યા, ત્યારે આઈન્સ્ટાઈને આમ ઘડિયાળ તરફ જોયું. તો એને ખબર પડી રાતના 12 વાગી ગયા છે. અને આઈન્સ્ટાઈન તો મનમાં એમ જ વિચારે છે, હું તો મારા જ ઘરે છું. ક્યાં છું? આ ભાઈ મારે ત્યાં આવ્યો છે. જુઓ ધૂન કેવી હોય છે, મારે તો એ બતાવવું છે. એ વિચારે છે કે આ ભાઈ તો ઉઠતા જ નથી. હવે એને વિચાર આવ્યો, કોને? આઈન્સ્ટાઈનને પોતાને વિચાર આવ્યો કે આ ભાઈ તો ઉઠતો જ નથી. એટલે એ પોતાના મોઢામાંથી બોલ્યા કે ચાલો હવે આપણે આરામ કરીએ. શું કહે છે? હવે આપણે આરામ કરીએ. પેલા ભાઈને તો જોતું હતું ને વૈદ્ય બતાવ્યું. તૈયાર જ હતા. તમે કહો કે મંગલિક સંભળાવો એટલે અમે રવાના. અમે પણ તૈયાર જ છીએ. તો પેલો ભાઈ પણ તૈયાર હતો. એ કહે કે સારું થયું. આઈન્સ્ટાઈન પોતે બોલ્યા, હવે આપણે આરામ કરીએ. એટલે પેલો ભાઈ કહે છે, ગાડી તૈયાર છે, તમે કહો તો હું તમને ઘરે મૂકવા આવું. સમજાણું? પેલા ભાઈ કહે છે ગાડી તૈયાર છે, તમે કહો તો હું તમારા ઘર સુધી છોડી જાઉં. ત્યારે આઈન્સ્ટાઈનને લાઈટ થઈ. શું ટ્યુબલાઇટ હોય ને થતા વાર લાગે, ટ્યુબલાઇટને ઉપડતા વાર લાગે. આઈન્સ્ટાઈનને ત્યારે ખબર પડી કે હું મારા ઘરે નથી, આ તો એ ભાઈનું જ ઘર છે, આ ઘર મારું નથી. શું સમજાણું એને? તમને સમજાણું? શું ઘર તમારું નથી? ના, એડ્રેસ, ફોન નંબર બધું તમારું કમ્પ્લીટ છે. તમે તમારું લોકેશન આપી દો છો, આ જગ્યાએ હું રહું છું. નથી આપતા? પેલા આઈન્સ્ટાઈનને તો સમજાઈ ગયું કે આ ઘર મારું નથી. અને એ ગયા પણ ખરા. મારે તો એ કહેવું છે કે આવા જબરદસ્ત લોકો, એની પણ સાધના હોય છે. એવું નથી કે ગણિત કઈ સાધના નથી. જેમાં તમે લાગી જાઓ એ તમારી સાધના. તો આઈન્સ્ટાઈન પોતાના ઘરે ગયા અને આ ઘર મારું નથી એવું એને સમજાણું. જ્ઞાની કહે છે કે મને કે તમને ક્યારે સમજાશે કે આ બધું રાજ રચીલું
કે આ બધું જમીન જાયદાદ જે તમે સંપત્તિ ભેગી કરી હોય આ મારું નથી એવું ક્યારે સમજાશે? હે ઉપર જશું. અરે તમારું બહુ કામ છે અમારે હજી. હે મારે તો એ કહેવું છે કે આપણું ઘર તો આપણી સાથે જ છે. આત્માનું ઘર આપણી સાથે જ છે. એની સાધના કરી લઈએ, એની આરાધના કરી લઈએ. હવે તમે મને જવાબ આપજો કે આજનો ટોપિક પર્યુષણને અનુરૂપ છે કે નથી? બધાને એમ થતું તો હોય કે શ્વાસનો અહેસાસ કરવો એટલે શું હશે? શાંતિથી 1 કલાક બેસો, તમારા શ્વાસ અને ઉચ્છ્વાસને જુઓ અને આત્માને નિરખો, એની સુરક્ષા કરો. તમને ખબર છે, હજી એક વાત તો હું કીધા વિના રહી શકું તેમ જ નથી કે આપણને પણ અવસર મળે છે. આપણને પણ સાધના કરવાના અવસર મળે છે. આપણે બધા ચૂકી જઈએ. શું કરીએ છીએ? આપણે એ અવસરને મિસ કરીએ છીએ, ચૂકી જઈએ છીએ. કયો અવસર છે એવો? ધર્મ ધ્યાન કરવા બેસીએ પણ એમના માટે સમયનું જે ચક્ર ફરે છે ને એની સાથે પણ અનુસંધાન જોડાવવું જોઈએ. તો જ્ઞાનીઓ કહે છે સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત. કયું? એટલે સર્વ અર્થની સિદ્ધિ કરનારું મુહૂર્ત. કયું? સર્વ અર્થ. અર્થ એટલે પ્રયોજન. તમારું જે પ્રયોજન હોય એ પ્રયોજનની સિદ્ધિ કરી આપે એવો એક સમય આપણી સામે દરરોજ આવે અને એ છે સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત. એને બ્રાહ્મ મુહૂર્ત પણ કહેવાય. શું કહેવાય? અને ક્યારે આવે? કે સૂર્યોદય પહેલાના 96 મિનિટ ગણો. સૂર્યોદય જેટલા વાગે થતો હોય, દરરોજ બદલાતા હોય, તો એના પહેલાના 96 મિનિટ પહેલા આપણે જાગૃત સ્વસ્થ થઈને બેસી જવાનું અને 48 મિનિટ સાધના કરવાની. હજી 48 મિનિટ સૂર્યોદયને બાકી હોય. સમજી ગયા? સૂર્યોદય પહેલાની 48 મિનિટ છોડીને એના પહેલાની 48 મિનિટ એનું નામ બ્રાહ્મ મુહૂર્ત, એનું નામ સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત. દરરોજ 24 કલાકમાં એકવાર આવે અને એ મુહૂર્ત આપણા આત્માની સુરક્ષા કરવા માટે પ્રોપર સમય. હજુ એક સમય બતાવી દઉં. દર 48 મિનિટે. કેટલા? દર 48 મિનિટે. મોડું થતું હોય તો માફ કરજો, પણ દર 48 મિનિટે એક અવસર આવે. હા, કયો? કે આપણા બંને નસકોરાથી આપણે શ્વાસ તો લેતા જ હોઈએ છીએ, પણ એમાં પણ કુદરતી એવો ક્રમ થઈ જાય. ક્યારેક જમણો સ્વર ચાલતો હોય તો ક્યારેક ડાબો સ્વર ચાલતો હોય. આવું તો તમે કદાચ જાણતા પણ હશો. પરંતુ આપણો જે સ્વર ચાલતો હોય, આપણે સાધનામાં બેસી જઈએ, હા, પણ એક સમય 48 મિનિટ દરમિયાન એવો આવે કે બંને સ્વર સાથે ચાલે. શું થાય? પણ એ 48 મિનિટ એકાગ્રતા રહી હોય એ જ વ્યક્તિ એક સમયને પકડી શકે. સમજી ગયા? એક સમય એટલે બહુ સૂક્ષ્મ સમય છે. તે વખતે એને બંને સ્વર ચાલતા હોય એને કહેવાય સુષુમ્ના સ્વર. સુષુમ્ના નાડી ચાલતી હોય અને ધ્યાન સાધકોને અગર ક્યારેક પણ કંઈ પણ પ્રાપ્તિ થઈ હોય
તો એ સુષુમ્ના સ્વર ચાલતા હોય તે સાધનામાં જ થાય, અન્ય સાધનામાં નહીં. આટલી બધી વાતો છે આપણી પાસે. આમાંથી જે વ્યક્તિ જેટલું ગ્રહણ કરી શકે અને જેટલું અમલમાં મૂકી શકે એટલા પોતાના આત્માની સુરક્ષા કરી શકશે અને સુરક્ષિત આત્મા એને સુખ આપશે, શાંતિ પણ આપશે, સંપત્તિ પણ આપશે, આનંદ પણ આપશે અને જીવનને મગમગાયમાન બનાવી શકશો. વિશેષ ભાવો અવસરે